સુરતમાં એક સિનિયર સિટીઝનના પેન્શનના પૈસા જેવા જ ખાતામાં પડ્યા કે લબરમુછિયાએ ફોન હેક કરી તે પૈસામાંથી ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરી લીધી। સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો અને યુપીના ગ્વાલિયરથી આરોપીની પોલીસે ધરપકડ કરી। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ સેલે યુપીના ગ્વાલિયર ખાતેથી ઓનલાઈન છેતરપિંડી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ ફરિયાદીના મોબાઈલ ફોનમાં નકલી ડિજિટલ લિંક મોકલી ફોનનું એક્સેસ મેળવી લીધું હતું અને ત્યારબાદ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી કુલ 6 લાખથી વધુ રૂપિયાની ઓનલાઈન ખરીદી કરી છેતરપિંડી કરી હતી। પકડાયેલ આરોપીનું નામ વિષ્ણુ ઉર્ફે બાબુ સૂર્યવંશી, જે બીટેકનો અભ્યાસ કરતો વિદ્યાર્થી છે। આરોપીએ ફરિયાદીના ફ્લિપકાર્ટ એકાઉન્ટ દ્વારા આઈફોન 17, એપલ મેકબુક, સ્માર્ટ વોચ અને ગોલ્ડ કોઈન જેવી વસ્તુઓ મંગાવી હતી। છેતરપિંડીથી ખરીદેલ સામાનની ડિલિવરી દિલ્હી અને કોલકાતા જેવા અલગ અલગ શહેરોમાં મેળવવામાં આવતી હતી। આરોપી વિષ્ણુએ આઈફોન વેચીને તેમાંથી 15,000 રૂપિયા પોતાનું કમિશન રાખી બાકીના નાણાં સહ આરોપી અમિતને મોકલી આપ્યા હતા। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક જે રિટાયર્ડ સરકારી કર્મચારી છે એમની સાથે છેતરપિંડી 6,05,000ની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલ હતો સાયબર ક્રાઇમ સેલમાં, જેમાં એમના 2 ક્રેડિટ કાર્ડ, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના જે 2 ક્રેડિટ કાર્ડ હતા એમનાથી ઘણી બધી ખરીદી એમની જાન બહાર કરવામાં આવી અને એ મુજબની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી। અને આગળ જ્યારે તપાસ કરવામાં આવ્યો તો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરીફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયો હતું અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા 1.5 મહિનાથી એમના ફોન ઉપર નજર રાખતા હતા અને જ્યારે રિટાયર થઈ ગયો એમના પેન્શનના પૈસા હતા 6 લાખ રૂપિયા એમના અકાઉન્ટમાં જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું અને એ લોકોએ ફ્લિપકાર્ટ, જે મુખ્ય આરોપી છે વિષ્ણુ પ્રતાપ સિંહ, જેને અમે લોકોએ ગ્વાલિયર ખાતેથી ધરપકડ કરી છે, એ જે મુખ્ય આરોપી છે એ ફ્લિપકાર્ટમાં લોગિન કરીને, મતલબ ફરિયાદીના ફ્લિપકાર્ટમાં લોગિન કરીને એમનો જે સેવ્ડ ક્રેડિટ કાર્ડની વિગત હતી તો એ વાપરીને પછી એમાંથી આઈફોન 17 પ્રો મેક્સની ખરીદી કરી અને એની ડિલિવરી લીધી કોલકાતામાં। તો જે ઓર્ડર કરવાની કામગીરી હતી એ ગ્વાલિયરથી કરવામાં આવ્યું અને જે ડિલિવરી છે એ લેનાર અમિત મોંડલ કરીને છે, જે આપણા આરોપી તે વિષ્ણુ પ્રતાપ સિંહ એમનો ભાઈબંધ છે અને એ કોલકાતાનું રહેવાવાળો છે અને એમને ડિલિવરી લીધી છે। એના સિવાય એ લોકોએ મેકબુક અને ગોલ્ડ કોઈન્સ પણ જે આપણા ફરિયાદી છે એમના ક્રેડિટ કાર્ડથી પરચેસ કર્યું છે। એ લોકો આખા ગ્રુપ તરીકે કામ કરે છે, એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું છે, જેમાં જે એપીકે ફાઇલ છે એ બનાવવાવાળા અને સર્ક્યુલેટ કરવાવાળા મૂળ હરિયાણાના છે અને આપણા જે વિષ્ણુ પ્રતાપ સિંહ જે પોતે બીટેક કરે છે આઈટીમાં, તો ટેકનિકલી ઘણું સાઉન્ડ છે અને અગાઉ પણ દ્વારકામાં જામખંભાલિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે અને ત્યાં છતાં એને જે ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી છે અને એમનો જે ભાઈબંધ છે અમિત મોંડલ, એ પોતે પણ 2nd યરનું કોલેજમાં અભ્યાસ કરે છે કોલકાતામાં અને એના સિવાય એક એનઆઈટીનો ધનબાદનો પણ એમનો સહ આરોપી છે। તો હાલ આ દિશામાં તપાસ ચાલુ છે અને આખી જે એમની ગેંગ છે એમને પકડવા માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।